ગુજરાત સરકારે ઘણો ધારામાં ફેરફારો કરી અને જે આ જમીન છે જમીનના ખાતેદાર કરવા માટે બિલ્ડરો અને ઔદ્યોગિક એકમોના જે ઉદ્યોગકારો છે તેમને જમીન ફાળો અને એમને પોતાના ખાતે થઈ જાય. જ્યારે સામાન્ય નાગરિકોને આ જમીન ખાતે કરવી હોય તો ઘણી પ્રક્રિયામાંથી બહાર આવવું પડે. સામાન્ય નાગરિકો આ જમીન અને ખેડૂત બની શકતા નથી. ત્યારે આ બિલ્ડરોને જમીનો આપી અને કોન્ક્રીટના જંગલો ઉભા કરવા માટે 2 ફાર્મ છૂટ આપવામાં આવી છે, જે એના માટે અધિકારીઓને પણ અન્ય રાજ્યોમાં છેલ્લા 3 મહિનાથી આના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. અને આ કાયદો છેલ્લા 3 મહિનાથી સરકાર લાવવાનો પ્રયાસ કરી રહી છે અને એમાં લાવી રહી છે. જ્યારે ખેડૂતના પુત્રોને જ્યારે ખાતેદાર થવું હોય તો પણ અમારા ખેડૂતને પહેલા એના હાથકાર આઠમમાં નામ દાખલ કરવા પડે છે અને વારસાઈ કરવી પડે. ત્યારબાદ અમારા ખેડૂતનો દીકરો પણ ત્યારબાદ ખાતેદાર થઈ શકે છે. આટલી બધી જટિલ પ્રક્રિયા હોય ત્યારે ગુજરાત સરકાર ખેરાત કરવા જેમ જમીનની નીકળી હોય એમ અત્યારે ઉદ્યોગકારો અને બિલ્ડરોને જમીનની 2 ફાર્મ લાણે કરી અને એક રીતનો ભ્રષ્ટાચાર મોટામાં મોટો આદરવા માટે થઈ અને આ ગણોત ધારામાં અનેક ફેરફારો કરી અને આ બિલ્ડરોને જમીનને લાણી કરવા માટે આ સરકાર અત્યારે કટિબદ્ધ બની છે. ત્યારે જો આવી જ રીતે ચાલશે અને ગમે તે જમીનના માલિક બની શકશે કે ખાતેદાર બની શકશે તો આવનાર સમયમાં આ જે પ્રશ્ન છે એ ખેડૂતોને જ મોટામાં મોટો નડતર ઊભો થશે. તો સરકારને આ કાયદો છે એ પરત ખેંચવામાં આવે અને તાત્કાલિક આ ઉદ્યોગકારો અને બિલ્ડરોને જે જમીનના ખાતેદાર થઈ શકે એને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. નમસ્કાર, હું રાજુ કરપડા. હાલ વહેલી સવારે એક પ્રિન્ટ મીડિયાના માધ્યમથી માહિતી મળી કે જે ગુજરાતના ખેડૂતો માટે જે કાયદાઓ બનેલા છે, જે ગણોત ધારા કાયદાની વાત કરીએ, નવી જૂની શરતના કાયદાની વાત કરીએ, જે ખરેખર જે સીધી લીટીના વારસદાર ખેડૂત નથી, કોઈ ત્રીજી વ્યક્તિ છે જે ખરેખર એના બાપ દાદા ખેડૂત નહોતા, તો એ વ્યક્તિ એ મૂડીવાદી લોકો ખેડૂત બની શકતા નથી. જેના કારણે ખેતીની જમીનના ખોટા કોઈ ભાવ ઉચકી જાય, નાના ખેડૂતો છે એ ખેતીની જમીન વેચી મારે, બેરોજગાર બની ન જાય, એના માટે સરકારે ધ્યાન રાખ્યું છે. જેને ખરેખર રોજગારીની જરૂર છે એવા ખેડૂતો છે જે પોતે ખેતી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે, આ લોકો માટે કાયદો બનેલો હતો કે એની જમીન કોઈ છીનવી ન લે. જે ખરેખર હાલ જે સમાચાર મળ્યા છે ગણોત ધારાના કાયદામાં ફેરફાર કરવામાં આવશે, તો જેના કારણે મોટા ભાગના જે નાના ખેડૂતો છે એ ખેડૂતો આમ પણ ગુજરાતના ખેડૂતો આર્થિક સંકળામણ ભોગવે છે, આમ પણ ગુજરાતના ખેડૂતો દેવાદાર છે. તો આ મૂડીવાદી લોકો જ્યારે આ કાયદામાં ફેરફાર થશે એનો પૂરેપૂરો લાભ ઉઠાવી અને જે આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે ખેડૂતો, જે ખેડૂતો દેવાદાર છે, એ ખેડૂતોની જમીન વધારાની લાલચ આપીને ખરીદી લે છે અને જે ખેડૂતને રોજગારીની જરૂર છે એ ખેડૂત અને એનો પરિવાર બેરોજગાર બની જશે. જે ઉદ્યોગપતિઓને રોજગારીની જરૂર નથી, એમનું કાળું નાણું વ્હાઈટ નાણું બનાવવા માટે જે ખેતીની જમીન ખરીદે છે, જે મૂડીવાદી લોકો જેને પોતાને ક્યારેય ખેતી નથી કરવાની, એ લોકોના હાથમાં ખેતીની જમીન જતી રહેશે અને ખેડૂત બાપડો બેરોજગાર બનશે, ખેડૂતનો પરિવાર બેરોજગાર બનશે. નવી જૂની શરતના કાયદામાં પણ ફેરફાર કરવાની વાત છે, તો એમાં જે નવી શરતની જમીન છે ક્યારેય બિન ખેતી નથી થઈ શકતી સરકારમાં પ્રીમિયમ ભર્યા વગર, તો એમાં પણ જે ફેરફાર કરવાની વાત છે, તો માત્ર ને માત્ર મૂડીવાદી લોકો માટે આ નિર્ણય લેવા જઈ રહી છે સરકાર. નમ્ર વિનંતી કરીએ છીએ સરકારને કે ખેડૂતની આઝાદી છીનવવાનું કામ ન કરે. ખરેખર જે નિર્ણય લેવા જઈ રહી છે સરકાર, એ નિર્ણય ખેડૂત વિરોધી છે, માટે આ નિર્ણય ન લેવામાં આવે. આભાર. અત્યારે ગુજરાત સરકાર જે કાયદો લાવી છે, કેવો કાયદો છે કે અત્યારે ઉદ્યોગપતિ હોય, બિલ્ડરો હોય, એ તરત ખાતેદાર થઈ શકશે, જમીન એની પાસે સ્થાયી હોય નહીં તો. અને ખેડૂત પાસે અત્યારે જમીન હોય, એના છોકરો જો ખાતેમાં નામ સડાવવાનું હોય તો વારસી કરે બની વારસીમાં નામ આવે પછી ખાતેદાર થઈ જાય. એટલે આ સરકારનો અત્યારે નિયમ તો તમે જોવો, અને આમ જો બધાને ખાતેદાર કરી દેશે તો ખાતેદારની કઈ કિંમત. અને ખેડૂત રહ્યો એ ખેડૂત શું કરે છે? ખેડૂત આખા જગતને રરી અને પેટ ભરે છે. ઉદ્યોગપતિ તો ગમે ફેક્ટરીમાં મશીનના કે સામાન બનાવતો હોય તો વિદેશમાં નીકળવાનો, અહીંથી ભારત દેશને અને ગુજરાતને શું ફાયદો છે?
કાંઈ ફાયદો નથી. એટલે સરકારને આ કાયદો લાવવો ન પણ કાયદો પાછો ખેંચવો પડશે અને આ કાયદો લાવે નહીં. અને ખેડૂત હોય જીનો ખેડૂતનો દીકરો હોય જેને હાથ ભરવા નામ હોય એ જ ખાતેદાર થઈ કે તમે આ બધાને ગમે તે ખાતેદાર કરી શકો. એ વસ્તુ તમારી તદ્દન ખોટી છે. કાયદો તમારે લાવવાનો નથી અને કાયદો બંધ કરવાની જરૂર છે.